ઉડવા વાળો સિંહ। એક જંગલમાં એક સિંહ રહેતો હતો। તેને બે દીકરા હતા। મોટા દીકરાનું નામ બ્રૂનો અને નાના દીકરાનું નામ બ્રૂટો। મોટો દીકરો બ્રૂનો ખૂબ જ બહાદુર હતો અને ફૂર્તીલો હતો, અને નાનો દીકરો બ્રૂટો ખૂબ જ ભાવુક હતો અને ભોળો હતો। સિંહ રાજા ખૂબ જ ઘરડા થઈ ગયા હતા, અને તેના કારણે તેમને ખૂબ જ ચિંતા થવા લાગી હતી કે જંગલનો રાજા કોને બનાવવું। ઘણો વિચાર કર્યા પછી પણ તે કશું જ નક્કી કરી શકતો ન હતો। તેણે જંગલના બધા જાનવરોની સભા બોલાવી, અને એક દિવસ બધા જાનવરો ભેગા થઈ ગયા। ઘરડા સિંહે બધાને કહ્યું કે મારા જંગલના બધા જાનવરો, આ સભા મેં એક પસંદગી કરવા માટે બોલાવી છે। હું ઘરડો થઈ ગયો છું અને નિર્ણય નથી લઈ શકતો કે મારા આ બંને દીકરાઓમાંથી હું કોને રાજા બનાવું। તેથી જ મેં નિર્ણય કર્યો છે કે તમે બધા મતદાન કરો। જેના ભાગમાં વધારે મત આવશે તે આ જંગલનો રાજા બનશે। રાજાની વાત સાંભળીને જંગલના બધા જાનવરો એકબીજા સામે જોવા લાગ્યા। તેઓ પણ નિર્ણય નહોતા કરી શકતા કે કોને રાજા બનાવીએ, બ્રૂનો કે બ્રૂટો। તેઓ વિચાર કરતા હતા કે જો બંનેમાંથી એકને રાજા બનાવીશું તો પછી બીજો નારાજ થઈ જશે અને આપણને હેરાન કરશે। પણ રાજાનો આદેશ હતો, તેથી તેમણે મતદાન તો કરવાનું જ હતું। બધા જાનવરો બ્રૂનો સિંહને વધારે પસંદ કરતા હતા, તેથી જંગલના બધા વોટ બ્રૂનો સિંહના ભાગે આવ્યા। બ્રૂટો સિંહને એક પણ વોટ ન મળ્યો, તેથી જંગલના રાજાએ એલાન કરી નાખ્યું, આપણા જંગલના બધા જાનવરોના બધા જ વોટ બ્રૂનોને ભાગે આવ્યા છે। તો આજથી જંગલનો રાજા બ્રૂનો ઘોષિત થાય છે। મતદાન ખતમ થયું અને બધા જાનવરો પોતપોતાના ઘેર ગયા। બ્રૂટોને આ નિર્ણય જરા પણ પસંદ ન આવ્યો। બ્રૂટોની સાથે હંમેશા તેના બે ચાપલૂસ નોકર બ્લેન્કી અને કેપરી શિયાળ ચાલતા હતા, જે હંમેશા બ્રૂટો સિંહને જંગલના જાનવરોની વિરુદ્ધ અને તેના પરિવારની વિરુદ્ધ ભડકાવતા રહેતા હતા। બ્રૂટો સિંહ ખૂબ જ ઉદાસ થઈને બેઠો હતો। તેને જોઈને બ્લેન્કી શિયાળ તેની પાસે આવીને ચાપલૂસી કરવા લાગ્યું। તમારી સાથે બહુ જ ખોટું થયું છે મહારાજ। ખરેખર તો આખા જંગલના રાજા ફક્ત તમે જ છો। તમે ઉંમરમાં પણ તમારા ભાઈથી મોટા છો। જંગલની ગાદી તો તમને જ મળવી જોઈતી હતી। બ્લેન્કી સાચું કહે છે મહારાજ। કોઈ તમને મહારાજ માને કે ના માને, પણ અમારા માટે તો હંમેશા તમે જ જંગલના રાજા છો। ચલો, કોઈ તો છે જંગલમાં કે મને તેમનો રાજા માને છે। મને તો એક પણ વોટ ના મળ્યો। ભરી સભામાં મારું અપમાન થયું। તમારી સાથે બહુ જ ખોટું થયું મહારાજ। લોકશાહી તો માણસો વચ્ચે સારી લાગે, આપણા પ્રાણીઓમાં નહીં। તેનાથી તો સારું હતું કે તમારા પપ્પા તમારા અને તમારા ભાઈ વચ્ચે સ્પર્ધા કરાવે। જે જીતે તે જંગલનો રાજા કહેવાય। ના, જો મુકાબલો થાત ને તો મારો ભાઈ જ જીતી જાત, હું નહીં। તે મારાથી વધારે ફૂર્તીલો છે। જે પણ હોય, પણ જંગલના રાજા તો તમે જ છો। તમે તો ઉંમરમાં પણ તેનાથી મોટા છો। તમારે તો લડાઈ કરવી જ જોઈએ। મારામાં એટલી તાકાત નથી કે હું તેનો સામનો કરી શકું। તો તેનો મતલબ કે આખી જિંદગી તમે તમારા ભાઈના રાજમાં જીવશો? બ્લેન્કીની વાત સાંભળીને બ્રૂટો સિંહને ગુસ્સો આવી ગયો અને તે ગુસ્સામાં બોલ્યો કે બિલકુલ નહીં, હું પણ એક સિંહ છું। હું ધારું તેનો શિકાર કરી શકું છું। કોઈ મને રોકવા વાળું નથી। મને કોણ રોકી શકે? બ્રૂટોની વાત સાંભળીને કેપરી શિયાળ હસતા હસતા બોલ્યું કે તમારી ભૂલ થાય છે મહારાજ। હવે જો તમે જંગલમાં કોઈનો શિકાર કર્યો ને તો તમારો ભાઈ તમને જંગલમાંથી નીકાળી દેશે। તમે તમારી મરજીથી કશું નહીં કરી શકો। શિકાર કરવાનો હક તો જંગલના રાજાનો જ હોય છે। તો પછી તમે બંને કેમ નથી કહેતા કે હું શું કરું? એવું તો શું કરું કે હું જંગલનો રાજા બની જાઉં? હું એક રસ્તો જાણું છું। અહીંયા જંગલથી દૂર એક ગુફા છે। તે ગુફામાં ચુડેલ રહે છે। તે ચુડેલ જંગલના કોઈ પ્રાણીની ભેટ માંગે છે અને તે તમને બહુ જ શક્તિશાળી બનાવી દેશે। બ્રૂટો સિંહ બ્લેન્કી શિયાળના બતાવેલા રસ્તે નીકળી પડે છે અને તે ગુફામાં જતો રહે છે। તે આખી ગુફા આસમાની રંગથી ચમકી રહી હતી। અચાનક તે આસમાની પ્રકાશમાંથી એક ચુડેલ નીકળીને સામે આવી
ગુસ્સામાં તે બ્રૂટો સિંહને કહે છે કે કેમ આવ્યો છે અહીંયા? તને ખબર નથી મારી ગુફામાં કોઈ આવેલું મને પસંદ નથી. તું સિંહ હોય તો શું થયું? હું ખૂબ જ શક્તિશાળી બનવા માંગુ છું. મારી ગાદી ઉપર મારા ભાઈએ કબજો કર્યો છે. શું તું મને મદદ કરી શકે છે? હા, કરી શકું છું, પણ તારે મારા માટે દરરોજ એક શિકાર લાવવો પડશે. તેના માટે હું તૈયાર છું. પણ એક વાત યાદ રાખજે, હું ફક્ત શિકારની ગંધ સૂંઘીને મારું પેટ ભરું છું. શિકારને થોડી વાર અહીંયા મૂકીને પછી લઈ જજે. પણ યાદ રાખજે, તે કરેલા શિકારને તું નહીં ખાઈ શકે, પણ ફક્ત મિત્રોને ખવડાવી શકીશ. જે દિવસે તું શિકાર ના લાવ્યો, તારી શક્તિ હું તારાથી છીનવી લઈશ. બોલ, છે મંજૂર? બ્રૂટો સિંહ હા કહે છે અને જોત જોતામાં તે ચુડેલની આંખોમાંથી એક પ્રકાશ નીકળે છે અને ત્યાં જ બ્રૂટો સિંહને પાંખો આવી જાય છે અને બ્રૂટોને શક્તિનો અનુભવ થાય છે. તે દિવસથી બ્રૂટો સિંહ જંગલમાં ખુલ્લેઆમ ઉડતો હતો અને તેને જે જાનવર પસંદ આવે તે તેનો શિકાર કરતો અને તેને લઈને તે ગુફાની અંદર ચુડેલને આપી દેતો. ચુડેલ તેની ગંધ સૂંઘીને ગાયબ થઈ જતી અને બ્રૂટો સિંહ તે શિકારને પોતાના ચાપલૂસ મિત્રોને આપી દેતો હતો. ધીરે ધીરે જંગલોમાં જાનવરોની સંખ્યા ઘટવા લાગી અને ચારે બાજુ હાહાકાર મચી ગયો. જો જંગલમાં કોઈને મજા હતી તો તે બ્લેન્કી અને કેપ્રી શિયાળને હતી. એક દિવસ તેઓ તાજા હરણનું માંસ ખાતા હતા. ત્યાં જ કેપ્રીએ બ્લેન્કી શિયાળને કહ્યું કે તે બ્રૂટો સિંહને ખરો ઉલ્લુ બનાવ્યો. બ્લૂટો સિંહ તો એક નંબરનો ના સમજ છે. જંગલનો રાજા બનવાનો તો દૂર, તે તો ગધેડો બનવાની પણ લાયક નથી. અરે આપણે શું, આપણને તો બસ ફાયદો જ ફાયદો થઈ રહ્યો છે. આપણે કામ પણ નથી કરવું પડતું અને દરરોજ મજાનું માંસ ખાવા મળે છે. અને તેઓ હસવા લાગ્યા. પણ તેમની આ વાત ચિંકી ચકલી સાંભળી રહી હતી. જંગલનો રાજા બ્રૂનો સિંહ પણ પહેલાથી જ હેરાન થતો હતો. તે બ્રૂટો સિંહ સાથે આરપારના મૂડમાં હતો, પણ બ્રૂટો સિંહ ખૂબ જ શક્તિશાળી થઈ ગયો હતો. તેથી તે ઈચ્છવા છતાં પણ પોતાના ભાઈનો સામનો કરી શકતો ન હતો. ચિંકી ચકલીએ બધી વાત બ્રૂનો સિંહ પાસે જઈને કહી દીધી. બ્રૂનો સિંહે કંઈ પણ વિચાર કર્યા વગર બ્લેન્કી અને કેપ્રી શિયાળોને ગિરફતાર કરી લીધા. બ્રૂટો સિંહને જેવા જ આ સમાચાર મળ્યા, તે ઉડતો ઉડતો આવીને બ્રૂનો સિંહને મળ્યો. હવે હું આ જંગલનો રાજા છું. મારા મિત્રોને છોડી દે, નહીં તો તું મારો શિકાર બનીશ. ઠંડુ મગજ રાખીને વિચાર, આ બંને તારા મિત્રો નહીં પણ દુશ્મન છે. હું જંગલના બધા જાનવરોને ખતમ કરી નાખીશ, કારણ કે તેમાંથી કોઈએ પણ મને વોટ ન આપ્યો. તો સૌથી પહેલા તારે કેપ્રી અને બ્લેન્કીને ખતમ કરવા પડશે. તને એક પણ વોટ નહોતો મળ્યો મોટા ભાઈ, કારણ કે મતદાનમાં તે બંને જણાએ પણ વોટ આપ્યો હતો ને. આ બંને જણાએ પોતે તને વોટ ના આપ્યો તો પછી તારા મિત્રો કેવી રીતે થાય? પોતાના નાના ભાઈની વાત સાંભળીને બ્રૂટો સિંહ વિચાર કરવા લાગ્યો અને તેને લાગ્યું કે ખરેખર કેપ્રી અને બ્લેન્કી શિયાળ તેની ચાપલૂસી કરીને તેનો ઉપયોગ કરી રહ્યા હતા. તેણે જરા પણ રાહ જોયા વગર કેપ્રી અને બ્લેન્કી શિયાળને ખતમ કરી નાખ્યા અને ખુશી ખુશી પોતાના નાના ભાઈને રાજા માની લીધો અને તેણે શિકાર કરવાનું બંધ કરી નાખ્યું. તેમ કરવાથી તેની પાંખો આપોઆપ નીકળી ગઈ અને જંગલ ફરીથી ખુશખુશાલ થઈ ગયું.